વિદ્યાર્થી મિત્રો, આપણે મનોવિજ્ઞાનમાં વિભાગ ડીમાં જે બાકી રહી ગયેલા પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ધ્યાનથી પાઠ એ આગળના વિડીયોમાં 1 થી 40 પ્રશ્નો જે આપ્યા છે એ પ્રશ્નો જોયા પછી જ આ પાઠ 2 જુઓ. પ્રશ્ન નંબર 41, DSM-Vમાં દર્શાવેલ વિશિષ્ટ ભયના પ્રકારોને સમજાવો. પ્રશ્ન 42, ADHMની વિકૃતિ ધરાવનાર બાળકોમાં જોવા મળતા લક્ષણો વર્ણવો. પ્રશ્ન 43, સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો. પ્રશ્ન 44, ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો, અમુક પ્રશ્નો તમને રિપીટ લાગતા હશે, પણ એ પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષામાં અવશ્ય જોવા મળશે. તો જે ડબલ વાર પ્રશ્ન આવે તે પ્રશ્નો તમારે વધારેથી ધ્યાનથી તૈયારી કરી લેવો. પ્રશ્ન નંબર 45, વર્તન પર અસર કરતા સામાજિક સાંસ્કૃતિક પરિબળોની સંક્ષિપ્તમાં સમજૂતી આપો. પ્રશ્ન 46, અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણની વિકૃતિની સમજૂતી આપો. પ્રશ્ન 47, બોધાત્મક પ્રતિમાનના એક ઘટક તરીકે ધ્યાનની સમજૂતી આપો. પ્રશ્ન 48, સામાજિક ભયની વિકૃતિની સમજૂતી આપો. પ્રશ્ન 49, સામાન્યકૃત વિકૃત ચિંતનના સામાન્ય લક્ષણો વર્ણવો. પ્રશ્ન 50, સલાહનો અર્થ સ્પષ્ટ કરો. પ્રશ્ન 51, સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો. પ્રશ્ન 52, મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવતો લખો. પ્રશ્ન નંબર 53, મનોપચાર આરંભનો તબક્કા એટલે શું? પ્રશ્ન 54, નિયમનો અર્થ આપી તેમાં સમાવિષ્ટ બાબતો સ્પષ્ટ કરો. પ્રશ્ન 55, પ્રાણાયામ વિશે નોંધ લખો. પ્રશ્ન 56, મનોપચારમાં યોગનું મહત્ત્વ છે તે સમજાવો. પ્રશ્ન 57, મનોપચારનો અર્થ સમજાવો. પ્રશ્ન 58, અસરકારક સલાહના લક્ષણો અને કૌશલ્યો સમજાવો. પ્રશ્ન 59, સલાહની સમજૂતી આપો. પ્રશ્ન 60, સલાહની આચારસંહિતા વિશે નોંધ લખો. પ્રશ્ન 61, ભાવતીત ધ્યાન વિશે નોંધ લખો. પ્રશ્ન 62, ભીડ અને ગીચતા વિશે ટૂંક નોંધ લખો અને ઉપયોગો દર્શાવી કોઈપણ એકની સમજૂતી આપો. પ્રશ્ન 64, ગ્રીનહાઉસ અસરની ટૂંકમાં સમજૂતી આપો. પ્રશ્ન 65, ટૂંક નોંધ હવા પ્રદૂષણ વિશે સમજૂતી આપો. પ્રશ્ન 66, પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો. પ્રશ્ન 67, પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો વર્ણવો. પ્રશ્ન 68, વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી આપો. પ્રશ્ન 69, કર્મચારી પસંદગીની રીતિ તરીકે મુલાકાત પદ્ધતિ સમજાવો. પ્રશ્ન 70, અરજીપત્રકની સમજૂતી આપો. પ્રશ્ન 71, સંસ્થાની સંરચનાના પ્રકારો જણાવી સમચોરસીય સંરચના સમજાવો. પ્રશ્ન નંબર 72, સંસ્થાની વ્યાખ્યા આપી અર્થ સમજાવો. પ્રશ્ન 73, વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયના વર્ણવો. પ્રશ્ન 74, વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો. પ્રશ્ન 75, લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે બાકી રહી ગયેલા પ્રશ્નો આ વિડીયોમાં આપણે ચર્ચા કરી છે. દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નો તમારે મુદ્દા સહિત તૈયારી કરી લેવા તમને બોર્ડની પરીક્ષામાં અવશ્ય મદદરૂપ થશે.